વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ ગઈકાલે સત્સંગમાં વિશ્રામ ઘાટ પર શ્રી મહાપ્રભુજીના શરણે નારાયણદાસ ભાટ અને કવિરાજ ભાટ એ શરણે આવે છે તે પ્રસંગો આપણે શ્રવણ કર્યા. હવે આપણે પેલા સૌંદર્ય પદ્મનું ગાન કરીશું. સૌંદર્યમની જરદગતમ પ્રગટીતમ સ્ત્રીગૂઢભાવાત્મકમ પુરૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશદ સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ તત્ સાક્ષિકમ રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભીધેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવ ગઈકાલે આપણે શ્રવણ કર્યું કે મથુરાથી શ્રી મહાપ્રભુજી પોતાના સેવકો સહિત શ્રીમદ ગોકુલ પધારે છે અને તે દિવસ તો શ્રાવણ સુદ ત્રીજનો એટલે કે ઠકરાણી ત્રીજ. તે દિવસે શ્રીમનાષ્ટકમનું પ્રાગટ્ય થયું. હવે ગોકુલમાં મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું છે. ત્યાર પછી શ્રાવણ સુધી 11રસનો દિવસ આવ્યો છે. હવે એ બધી વાતો આપણે આગળ કરીશું. તે પહેલાં એક કીર્તન શ્રવણ કરીશું. રોમ રોમ રસ ઝલકે શ્રી વલ્લભ. રોમ રોમ રસ ઝલકે શ્રી વલ્લભ રોમ રોમ રસ ઝલકે રોમ રોમ રસ ઝલકે શ્રી વલ્લભ રોમ રોમ રસ ઝલકે જો જોયા રસ કે અધિકારી સોઈ સોઈ કો જીયો પીવન કો तरसे श्री वल्लभ रोम रोम रस झलके कोटि समुद्र भरो या रस को कोई पीवत कोई तरसे सूर कहे यह रस है अनोखो सूर कहे यह रस है अनोखो प्रेमी होय सो परसे श्री वल्लभ रोम रोम रस झलके रोम रोम रस झलके श्री वल्लभ रोम रोम रस झलके रोम रोम रस झलके. વૈષ્ણવ આ કીર્તન આપે ઈમન રાગમાં શ્રવણ કર્યું છે.
અહીંયા સુરદાસજી આપણને સમજાવે છે કે શ્રી વલ્લભનું સ્વરૂપ કેવું છે. તેમના રોમે રોમમાં પ્રેમ રસ, ભક્તિ રસ છલકાઈ રહ્યો છે. જો જો યા રસ કે અધિકારી, સોઈ સોઈ કો જીઓ પીવન કો તરસે. આવા શ્રી મહાપ્રભુજી પધાર્યા ભૂતળ પર. પ્રેમ રસ એમના રોમે રોમમાં ઝલકી રહ્યો છે, છલકી ગયો છે. પરંતુ જે આ રસનો, જે પ્રેમ રસનો જે અધિકારી જીવ છે, એ જ આ રસ પીવા માટે તરસ પ્રાપ્ત કરી શકે છે. બીજાઓને આવી પડેલી હોતી નથી, કારણ કે એ લોકોને એની કિંમત નથી, અધિકારી નથી. દયારામભાઈએ પણ કહ્યું છે કે જે કોઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. કોટી સાધને પ્રેમ વિના પુરુષોત્તમ પૂટ ના ફરે. એટલે જે જીવો આના અધિકારી જીવો જે જન્મ્યા છે, એમના હૃદયમાં જ આ પ્રેમરૂપી રસ છે એ ઠરવાનો છે. બાકીના તો પી શકતા જ નથી, તરસા ને તરસા જ રહેવાના છે. કોટી સાધને, અરે કરોડો સાધન તમે કરો તો પણ પ્રેમ વિના તમે પુરુષોત્તમની પ્રાપ્તિ કરી શકતા નથી. દયારામભાઈ આગળ એ જ પદમાં આગળ કહે છે, મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ, દેખી ચંચુ ના ભરે. હવે જે સમુદ્રનો જે માછલા છે, એ બગલો હોય ને એ માછલા જ ખાય કે છે. સમુદ્રમાં ગમે એટલા મોતી પાકે ને તો એની સામે દ્રષ્ટિ પણ નહીં કરે, એ ચાંચ મારશે જ નહીં મોતીને. તો બગલા જેવા જે આ દુનિયાના જીવો છે, જે માછલા જ ખાતા હોય છે. એટલે સંસારનો જે રસ છે એ માછલા જેવો છે, અને ભક્તિનો જે પ્રેમ રસ છે ને એ મોતી જેવો છે. તો હંસ હોય, હંસ એટલા માટે તો પરમહંસ કોટીના આપણે મહાત્માઓને કહીએ છીએ કે પરમહંસ કોટીના મહાત્મા, હંસ કોટીના મહાત્મા. તો હંસને ખબર પડે છે કે મોતીનો ચારો ચરવાનો, અને બગલો કહે છે કે ના, અમે તો માછલાનો ચારો ચારીશું. તો આવો ડિફરન્સ પડે છે અહીંયા. બીજું કહે છે કે દયારામભાઈ બીજા એક પદમાં કહે છે, પાવ પ્રેમ રસ પ્રાણ જીવન, દિન થઈ યાચું રે, મુક્ત માર્ગીને આપજો જ્ઞાન, હું તો નવ રાચું રે. એટલે જે ભક્તજનો છે ભગવાનની પાસે પ્રેમ રસની માગણી કરે છે કે છે, મુક્તિની માગણી નથી કરતા. એ મુક્તિ તો કે તમે જે લોકોના જ્ઞાન માર્ગીઓ છે ને એ લોકોને આપી દેજો ને પ્રભુ, અમારે નથી જોઈતી એ મુક્તિ, હમણાં તો તમારો પૂર્ણ પ્રેમ જોઈએ છે કે છે. એટલે તો કહે છે ને આ પુષ્ટિ માર્ગ કેવો છે, રસીકરણનો માર્ગ છે કે છે, કોઈ વિરલાનો માર્ગ છે, આ કોઈ શુષ્કતાનો માર્ગ નથી. પછી કહે છે, કોટી સમુદ્ર ભર્યો યા રસકો, કોઈ પીવત કોઈ તરસે. હવે મહાપ્રભુજીના રોમે રોમમાં તો પ્રેમ રસ છલકાઈ રહ્યો છે, અને એક એક રોમની અંદર કરોડો કરોડો સમુદ્રનો જે રસ ભરેલો હોય એટલો રસ એમાંથી પ્રાપ્ત થાય છે. તો કોઈ જેવો બિરલા જે હોય પુષ્ટિ માર્ગે ભગવદીઓ એ રસની પ્રાપ્તિ કરે છે, બાકી તો બધા તરસે જ મળતા રહેવાના છે. સુર કહે ય રસ હે અનોખો, પ્રેમી હોય સો પરસે. સુરદાસજી કે છે આ ભક્તિ રસ જે મહાપ્રભુજી ભૂતળ પર લઈને આવ્યા છે, તો એ તો બહુ જ અનોખો અદ્ભુત છે કે છે. અને જે ભગવાનના સાચા પ્રેમી હોય એને જ આ રસની કિંમત સમજાશે, બાકી તો લોકો ભૂતળમાં સંસારમાં ભટકા રહેવાના છે. તો વૈષ્ણવ આ કીર્તન આપણે શ્રવણ કર્યું. હવે આપણે ગઈકાલે જે સત્સંગ કરતા હતા એમાં છેલ્લે જો આવ્યું હતું કે મહાપ્રભુજીએ ભાગવતનું પારાયણ કર્યું. ગોકુળમાં શ્રીમદ જમુનાજીના કિનારે 3 બેઠકો મહાપ્રભુજીની છે. ગઈકાલે આપણે વાત કરી ગોવિંદ ઘાટ પરની બેઠક, બડી બેઠક અને શય્યાની મંદિર છે, શય્યા મંદિરની બેઠક. એ 3 બેઠકોની ગઈકાલે વાત કરી હતી. ભાગવતનું પારાયણ શ્રાવણ સુધી દસમે પૂરું કર્યું મહાપ્રભુજીએ. શ્રાવણ સુધી 11નો દિવસ આવ્યો છે, અને મહાપ્રભુજીને એ દિવસે વિષાદ થયો છે કે હળાહળ કલિકાળ આવી રહ્યો છે, અને જીવનું કલ્યાણ કેવી રીતે થશે. અત્યાર સુધીની વલ્લભે જે યાત્રા કરી હતી, શ્રી મહાપ્રભુજીએ જોયું
કે લોકો તો મોહગ્રસ્ત છે. આ લોકોને પોતાના કલ્યાણનો ઉપાય ખબર પડતી નથી કે છે. અને એટલા માટે તો મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં આ જે 3 પ્રકારના જીવો ભૂતળ પર આવ્યા છે એનો ઉલ્લેખ કરતા મહાપ્રભુજી કહે છે કે ભગવાનના શ્રીઅંગમાંથી પુષ્ટિ જીવોનું પ્રાકટ્ય થયું, ભગવાનની વાણીમાંથી મર્યાદા જીવો અને ભગવાનના મનથી પ્રવાહી જીવો પ્રગટ થયા. આ જે પ્રવાહી જીવો છે એ તો કહે છે કે હરિનાય વિનિર્મુક્તા તે મગ્ના ભવસાગર, ગઈકાલે આપણે જોયું હતું. તો એ જીવોને તો પ્રભુએ તરછું લીધા છે, એટલે એ લોકો તો સંસાર સાગરમાં ડૂબેલા છે, એમને પોતાનું કલ્યાણ દેખાતું નથી. સવાલ રહ્યો બાકીના 2 પ્રકારના જીવો, પુષ્ટિ જીવો અને મર્યાદા જીવો છે. આ મર્યાદા જીવો છે એની વાત કરીએ તો એ બધા કેવા છે, વેદોક્ત માર્ગ જે છે, વિધિ વિધાનનો પૂજાનો માર્ગ છે એમાં જ પડ્યા પાથરેલા છે. એટલે મર્યાદા જીવો જે છે એનો માર્ગ આખો જુદો છે. હવે સવાલ રહ્યો પુષ્ટિ જીવો. એ પુષ્ટિ જીવો ભગવાનના શ્રીઅંગમાંથી પ્રગટ થયા, પરંતુ ભૂતળ પર આવીને પોતાનું સ્વરૂપ વિસ્મૃતિ થઈ ગઈ છે. એ ભૂલી ગયા છે કે હું લીલા પરિકરનો જીવ છું. તો બસ મહાપ્રભુજીનું પ્રાકટ્ય એના માટે જ છે એ પુષ્ટિ જીવોને વિની અને શરણે લેવા અને પ્રભુની સન્મુખ લઈ જવા. પરંતુ સવાલ આવ્યો છે કે કલિકાળ છે, તો એ બધા જીવોને કેવી રીતે ઠાકોરજીની પાસે લઈ જવા? મહાપ્રભુજીએ જોયું કે જે પ્રવાહી જીવો હતા એ તો સંસારના સુખોની પાછળ ભટકતા રહેલા છે, એટલે કે આપણે એમને તો વિચારો ચિંતા કરવાની જરૂર નથી. કેટલાક જીવો જે મર્યાદા છે એ તો જપ તપ તીર્થ વૈદિક કર્મો કરતા મોક્ષ મેળવવાનો પ્રયત્ન કરે છે, દેહ દમન કરે છે, ત્યાગ અને તપ કરે છે, વ્રત પાલન કરે છે. એટલા માટે તો હરિરાજજીએ પણ એક પદમાં ગાયું છે, કાહિકો દેહ દમત સાધન કર મૂર્ખ જન, વિદ્યમાન આનંદ તેજ ચલત ક્યો અપાઠે. એવા જીવોને તો મહાપ્રભુજી કહે છે કે શુક્રા તમે એવા દેહ દમનનું કામ કરો છો કે છે. આ વિદ્યમાન આનંદ, આમ ભગવાનનું સ્વરૂપ જે કેવું છે એ આનંદ છે, આનંદથી ભરપૂર છે કે છે. તેને છોડીને શુક્રા બીજા માર્ગ પકડે છે કે છે. તો એ જે જીવો છે સંસાર સાગરમાં આમ તેમ લક્ષ્ય સ્થાનના અભાવે અથડાય છે અને ભટકે છે, પરંતુ આમાં પ્રભુના વિશિષ્ટ કૃપાપાત્ર દેવી જીવો છે કે પ્રભુએ પોતાના આનંદ માત્ર કર પાદ મુખોદરાદિ એવા શ્રીઅંગમાંથી આ જીવોને પ્રકટ કર્યા છે. એ જીવો વિશિષ્ટ કૃપાને પાત્ર છે. એવા જીવોને પોતાના શ્રીઅંગનો પ્રભુએ અધિકાર આપ્યો છે. શ્રીઅંગની સેવા દ્વારા અલૌકિક આનંદની પ્રાપ્તિ તેઓ કરી શકે છે. પરંતુ આ દૈવી જીવો શાન અને ભાન ભૂલી ગયા છે, પોતાના સ્વરૂપને પણ ભૂલી ગયા છે, દેશ સ્થળ કાળના અનેક દોષોથી ગ્રસ્ત બની ગયા છે. અને આ દેવી જીવો પણ સ્વભાવથી દુષ્ટ બની ગયા છે. તો આવા જીવોનો ઉદ્ધાર કેવી રીતે થશે? મહાપ્રભુજી અત્યારે વિષાદગ્રસ્ત અવસ્થામાં આ બધું વિચારી રહ્યા છે. આ જગતમાં અત્યારે જેટલા ધર્મો છે એના દ્વારા તો આ જીવોનો ઉદ્ધાર થવો શક્ય નથી. કારણ કે અત્યાર સુધીમાં શું છે, જે વૈદિક ધર્મો હતા એ તો બધા મૃતપ્રાય બની ગયા હતા, અને એનું પુનરુત્થાન કરવામાં આવે તો પણ આ જીવોને, આ યુગના જીવોને એ રીતે જીવવું સરળ નથી. મહાપ્રભુજી કહે છે આ ભૂતળ પર પ્રગટ થઈ મારા 14 વર્ષ થઈ ગયા કે છે. ભગવદ આજ્ઞાનું પાલન કરવા માટે હું સમર્થ બની શકતો નથી કે છે, કારણ કે હું દેશકાળની પરિસ્થિતિ ચારે બાજુ જોઈ રહ્યો છું. એટલે હવે એક જ રસ્તો છે કે પ્રભુની કૃપા વિના આ જીવોનો ઉદ્ધારનો બીજો કોઈ માર્ગ મને જણાતો નથી. મહાપ્રભુજી પોતે વિચારે છે કે 4 વર્ષથી ભારતની પરિક્રમા કર્યું છે, દક્ષિણમાં ગયો, મધ્યપ્રદેશમાં ગયો, હવે ઉત્તરમાં આવ્યો છું. પરિસ્થિતિ ઘણી જ ગમગીન છે, દુઃખદાયક છે. આ લોકોના જીવનનો કોઈ ઉલ્લાસ દેખાતો નથી, ખાલી મોજશોખની પાછળ ભટકતા રહે છે. કોઈને ભગવત પ્રાપ્તિનો તલસાદ નથી, બધા દિશા ભૂલી ગયા છે. એમને સાચી દિશામાં લઈ જવામાં
હું શું કરું કે છે. વલ્લભનું દિલ દિમાગ આ બધું વિચારી રહ્યું હતું. અરે શ્રી વલ્લભ તો સદા પ્રસન્ન મૂકીએ, પરંતુ આપ શ્રીના મુખારવિંદ પર આજે તો વિષાદનું વર્તુળ છવાયેલું છે. આપ શ્રી દેવી જીવનના ઉદ્ધારનો વિચાર કરતા કરતા પ્રભુ શ્યામ સુંદર શ્રી કૃષ્ણનું ચિંતન કરવા લાગ્યા. દિવસ પૂરો થયો, આમ સૂર્ય આથમ્યો છે. ધીમે ધીમે વર્ષા ઋતુની મેઘલી રાતની સાંભળતા શ્રી યમુનાજીના તટ પ્રદેશ પર ઉતરી આવી છે. આજે આપ શ્રી પોતાના રોજના સંન્યાસ સ્થાને પધારી પોઢવાનું ઉચિત માન્યું નહીં કે છે, અને શ્રી ગોવિંદ ઘાટ પર છોકરના વૃક્ષ નીચે જ આપ પોઢ્યા છો. બાજુમાં થોડેક દૂર દામોદરદાસ રસાણીજી પણ સૂઈ ગયા છે. આપ શ્રીને દિલમાં ચેન નથી, દિમાગમાં શાંતિ નથી, ઊંઘ આવતી નથી. જગતની વિષમ પરિસ્થિતિના ચિંતના અંતે આપ શ્રીના મુખારવિંદમાંથી અનુષ્ટુપ ચંદ્રમાં દીર્ઘગંભીર સ્તોત્ર શ્રી કૃષ્ણાશ્રય સરી પડે છે. હવે વૈષ્ણવો, શ્રી કૃષ્ણાશ્રયનું આપણે અત્યારે બધાએ સમૂહમાં પાઠ કરવાનો છે. બધા મોટાભાગના વૈષ્ણવ તો આવડતું જ હશે. ના આવડતું તો તમે સોળે ચોપડી ખોલી નાખો, કૃષ્ણાશ્રય સ્તોત્ર. હવે અહીંયા આ જે આનંદનો આવિષ્કાર રમેશભાઈ પરીખનું છે, એમાં એવું લખે છે કે મહાપ્રભુજીએ જેની રૂપરેખા છે કૃષ્ણાશ્રય ગ્રંથની અહીંયા પ્રકટ કરી છે. પરંતુ આ ગ્રંથ લાહોરના જે બુલા મિશ્ર છે એને ભવિષ્યમાં મહાપ્રભુજી આ ગ્રંથનું દાન કરવાના છે. પરંતુ આજે મહાપ્રભુજીની જે અવસ્થા છે વિષાદગ્રસ્ત, અને એમાંથી જ એમના સ્ફુરણ થયેલું છે, એટલે આજે પણ આપણે પણ સાથે એનો પાઠ કરીએ છીએ. શ્રી કૃષ્ણાશ્રયમ. કૃષ્ણાશ્રય સ્તોત્રમ. સર્વમાર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ મ્લેચ્છાક્રાંતેષુ દેશેષુ પાપૈકનિલયેષુ ચ સત્પીડાવ્યગ્રલોકેષુ કૃષ્ણ એવ ગતિર્મમ ગંગાદિતીર્થવર્યેષુ દુષ્ટૈરેવાવૃતેષ્વિહ તિરોહિતાदिदेवेषु કૃષ્ણ એવ ગતિર્મમ અહંકાર વિમૂઢેષુ સત્સુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થ યત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ अपरिज्ञान नष्टेषु मंत्रैस्वव्रत योगिषु तिरोहितार्थ देवेषु कृष्ण एव गतिर्मम नानावाद विनष्टेषु सर्वकर्म व्रतादिषु पाषण्डैक प्रयत्नेषु कृष्ण एव गतिर्मम अजामिलादिदोषाणां नाशकोऽनु भवे स्थितः ज्ञात्विताखिलमाहात्म्यः कृष्ण एव गतिर्मम प्राकृतः सकला देवा गणितानन्दकं बृहत् पूर्णानन्दो हरिस्तस्मात् कृष्ण एव गतिर्मम विवेकधैर्यभक्त्यादि रहितस्य विशेषतः पापासक्तस्य दीनस्य कृष्ण एव गतिर्मम सर्वसामर्थ्यसहितः सर्वत्रैवाखिलार्थकृत् शरणस्थसमुद्धारं कृष्णं विघ्नाप्रयाम्यहं कृष्णाश्रयमिदं स्तोत्रं य पठेत् कृष्णसन्निधौ तस्याश्रयो भवेत् कृष्ण इति श्रीवल्लभो ब्रवीत् इति श्रीमद्वल्लभाचार्य विरचितं कृष्णाश्रय स्तोत्रं संपूर्णम् श्री वल्लभाधीश की जय। તો મહાપ્રભુજીએ આ અષ્ટક એટલે કે 8 શ્લોકોમાં શ્રી કૃષ્ણની શરણાગતિ માટે વિનંતી કરતા પોતાની અત્યારની જે પરિસ્થિતિ એમને અનુભવી છે એનું તાદૃશ વર્ણન કર્યું છે. મુખ્ય વાત એક જ છે
કે હળાહળ કલિકાલ છે, બધા માર્ગો ભ્રષ્ટ થઈ ગયા છે. આજે મંત્રોનું અધિદૈવિત્વ જતું રહ્યું છે, તીર્થોમાં પણ તીર્થત્વ રહ્યું નથી. જે સંત પુરુષો છે એ પણ ખોટે માર્ગે ચાલ્યા ગયેલા છે. એટલે મનુષ્યમાં ભક્તિ માર્ગમાં જેના આગળ વધવું હોય એનો ઉદ્ધાર થશે કેવી રીતે? એ કોની પાસે જશે? કારણ કે જ્યાં જાઓ ત્યાં બધું વાતાવરણ દૂષિત જ જોવા મળે છે. તો મહાપ્રભુજી એના માટે આ શરણાગતિનો માર્ગ પ્રગટ કરીને એક જ સિદ્ધાંત આપી દો, કૃષ્ણ એવ ગતિ. બસ શ્રી કૃષ્ણ જ મારી ગતિ શીખે છે. તો આ બધું આટલી બધી ખરાબ વિષમ પરિસ્થિતિમાં પણ જો મનુષ્ય બધું છોડીને સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ ભજ, બધું છોડીને એકમાત્ર શ્રી કૃષ્ણ શરણાગતિ સ્વીકારશે તો એનો ઉદ્ધાર નિશ્ચિત છે. એટલે આ જે પુષ્ટિ માર્ગ પ્રકટ થઈ રહ્યો છે એનું મુખ્ય તત્વ છે શરણાગતિ. કૃષ્ણ એવ ગતિ. એ શરણાગતિમાંથી પછી આગળ સમર્પણની વાત હવે થોડી વારમાં આવે છે. મહાપ્રભુજીએ વિચાર્યું અશક્ય પરિસ્થિતિમાં પણ શ્રી કૃષ્ણનું શરણ સ્વીકારવું જોઈશે. આ સિદ્ધાંત આપસે ચરિતાર્થ કરતા ધીર ગંભીર મંજુલ શર્મા દરેક શ્લોકના અંતે કૃષ્ણેવ ગતિર્મમ, કૃષ્ણેવ ગતિર્મમનો જપ કરવા મળ્યો. રાત્રિ આગળ વધતી જતી હતી. વાદળ પાછળ તપાતો છુપાતો ક્યારેક મુખ માર્ગાડી શ્રી વલ્લભના દર્શન કરવા માંગતો તો ચંદ્ર મધ્ય આકાશે આવી ગયો છે. મધ્યરાત્રિ થયેલી છે. ચારે બાજુ ગાઢ અંધકાર છે. શ્રી યમુનાજીના જલનો કલરવ સંભળાતો હતો, બાકી તો વાતાવરણ શાંત નીરવ હતું. અને શ્રી વલ્લભે શ્રી યમુનાજીના તટ પ્રદેશ ઉપર પોતાની સન્મુખ અલૌકિક પ્રકાશનો મોટો પુંજ જોયો. આપ શ્રી સફાળા ઉભા થઈ ગયા. પોતાના નેત્રો અંધકારમાં હતા તેમને સ્થિર કર્યા, સ્વચ્છ કર્યા. પ્રકાશના વિશાળ તેજ પુંજ તરફ દ્રષ્ટિ સ્થિર કરી આપ શ્રી તે દિશામાં આગળ પધાર્યા. તેજ પુંજની નજીક આવતા જ આપ શ્રી મુખારવિંદ પ્રસન્ન થઈ ગયું. જે ઉદાસીનતા હતી ચાલી ગઈ અને પ્રભુના પધારવાથી પ્રસન્નતા થઈ ગઈ. તેજ પુંજના મધ્યમાં શ્રી શ્યામ સુંદર થાળા હતા. શું સુંદર સ્વરૂપ હતું! પીળું પીતાંબર, પીળો ઉપરણો ધારણ કરેલો હતો. શ્રી મસ્તક પર ડાબી બાજુ ઝૂકેલી કેસરી ભાંગ ધરી હતી. મોતીની લહેરો શોભતી હતી. પાગમાં મયુર પીછની ચંદ્રિકા શોભતી હતી. શ્રી અંગ પર ષોડશ શૃંગાર શોભાયમાન હતા. મુખારવિંદ પર મંદ મંદ સ્મિત હતું. શ્રીયતમાં પોતાની અતિ પ્યારી વેણુ હતી. શ્રી વલ્લભે વર્ષો પછી આનંદઘન શ્રી નટવર વપુ શ્રી શ્યામ સુંદરના દર્શન કર્યા. શ્રી વલ્લભના નેત્રો આનંદ જલ્દી ઉભરાઈ ગયા. બે હાથ જોડી શ્રી શ્યામ સુંદરના દર્શન કરી મસ્તક નમાવી આપ શ્રી સન્મુખ ઉભા રહ્યા. શ્રી કૃષ્ણ ભગવાને પોતાના બે શ્રેષ્ઠ ઘોડા કરી આલિંગન માટે આવકાર્યા. વર્ષોના વિરોધ આપતી સંતપ્ત શ્રી વલ્લભ પણ બે હાથ ઘોડા કરી શ્રી કૃષ્ણના આલિંગનમાં સમાઈ ગયા. ઉભય સ્વરૂપે પરસ્પરના ભુજ દંડથી ઉભય સ્વરૂપોને આલિંગનમાં બેસી લીધા. શ્રી વલ્લભે શ્રીનંદનના અલૌકિક સુધા રસનું પાન કરતા મધુર રસનો આસ્વાદન માનતા તરત જ તોતક છંદમાં સ્તુતિ કરી છે. અધરમ મધુરમ વદનમ મધુરમ. સર્વ વૈષ્ણવો તમે પણ સાથે ગાજો. શ્રી મધુરાષ્ટકમ. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસણમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતે
मधुराधिपते रखिलं मधुरम् रेणुर्मधुरो पाणिर्मधुरः पादौ मधुरौ नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपते रखिलं मधुरम् गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपते रखिलं मधुरम् करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं रमणं मधुरं वमितं मधुरं समितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं गुञ्जा मधुरा माला मधुरा यमुना मधुरा वीची मधुरा सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं मुक्तं मधुरं दृष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपते रखिलं मधुरं गोपा मधुरा गावो मधुरा यष्टिर्मधुरा सुष्टिर्मधुरा दलितं मधुरं फलितं मधुरं मधुराधिपते रखिलं मधुरं मधुराधिपते रखिलं मधुरम् इति श्रीमद्वल्लभाचार्य प्रकटितं मधुराष्टकं संपूर्णम्। श्री वल्लभाधीश की जय। તો વૈષ્ણવો, આ રીતે શ્રી મહાપ્રભુજીએ આ જે સ્વરૂપ મહાપ્રભુજીની સન્મુખ પ્રકટ થયું હતું તે જ મહારાષ્ટ્રનું સ્વરૂપ શ્રી ગોકુલચંદ્રમાજી અને એ સ્વરૂપ આજે પણ બિરાજમાન છે કામબનમાં પંચમ પીઠના માથે. 8 શ્લોકોમાં મહાપ્રભુજીએ ભગવાનના મધુરાથી મધુર સ્વરૂપનું વર્ણન કર્યું છે. આની પહેલા કોઈ સંપ્રદાય, કોઈ આચાર્ય, કોઈ શાસ્ત્રોએ ભગવાનના મધુર સ્વરૂપનું વર્ણન કરેલું હતું નહીં. પરંતુ મહાપ્રભુજીએ જે અનુભવ્યું એવું એમણે શબ્દોમાં વર્ણન કર્યું. હવે આ ગોકુલના સુરમ્ય વાતાવરણમાં આ મધુર શબ્દો મધુર રીતે ગુંજી ઉઠ્યા છે. શ્રી વલ્લભે શ્રી કૃષ્ણના કપોલ પ્રદેશનો પોતાના કોમળ શ્રીહસ્તથી સ્પર્શ કરતા વિનંતી કરી, પ્રભુ આપે આવી મેઘલી મધરાતે પધારવાનો શ્રમ કેમ લીધો? પ્રભુએ કહ્યું, શ્રી વલ્લભ, આજે મારી આજ્ઞાને ચરિતાર્થ કરવામાં આપ આખો દિવસ ચિંતિત રહ્યા. દૈવી જીવોના ઉદ્ધારનો સાચો માર્ગ આપ નથી જાણતા એવું તો નથી જ, છતાંય આપે સ્વયં તે માર્ગ ન અપનાવ્યો, તેથી હું પસંદ થઈને આપની પાસે આવ્યો છું. વેદ વગેરે શાસ્ત્રોએ નિર્ગુણ ભક્તિનો કૃપા માર્ગ ઓલરેડી વર્ણવ્યો છે. આપ તેનાથી સુપરિચિત છો જ વલ્લભ, પરંતુ મારા મુખારવિંદથી એ આજ્ઞાનું શ્રવણ કરવાનો આપનો જે મનોરથ છે અને આપણો એ મનોરથ પણ સુયોગ્ય છે. કારણ કે સંસાર સાગરમાં ભટકતા આ જીવો માને છે
કે અમારી બુદ્ધિથી અમે સમજી શકીએ તે જ અમે ગ્રહણ કરીએ. પરંતુ મોટા ભાગના જીવો તો એવા છે કે જેઓ બુદ્ધિથી સમજી શકતા પણ નથી, અને ચમત્કાર અને નમસ્કાર કરનારા એવા જીવોના હૃદયમાં નિર્ગુણ ભક્તિ માર્ગ પ્રત્યેની આજ્ઞા પ્રત્યે શ્રદ્ધા અને દૃઢ વિશ્વાસ પ્રગટે માટે હું સ્વયં એ આજ્ઞા લઈને આપની પાસે આવ્યો છું. આપ મારી આજ્ઞા જગતમાં પ્રકટ કરજો. તેથી મારા શ્રીઅંગમાંથી કે પ્રગટેલા સર્વદેવી જીવો જે છૂટા પડી ગયા છે તેને શરણે લઈ મને સોંપજો. અરે વલ્લભ, તમે જે જીવોને એક વખત મને સોંપશો તેનું કદી ચઢ છોડીશ નહીં. જો ભગવાને કેટલું મોટું એસન્સ આપી દીધું, અને એનું જીવતું જાગતું એક્ઝામ્પલ આપણે જોઈએ સંપ્રદાયમાં તો રામાનંદ પંડિતનું. ભગવાને કહી દીધું, એકવાર જે જીવને તમે મને સોંપશો તેનું કદી ચઢ છોડીશ નહીં. એવો આ પુષ્ટિ માર્ગ, કૃપાનો માર્ગ. એક વખત તમારો સંબંધ ભગવાનની સાથે થઈ ગયો પછી પ્રભુ તમને દૂર નહીં કરે. તમે જાતે દૂર થાઓ એ વસ્તુ જુદી છે. ભગવદ આજ્ઞા સાંભળી શ્રી વલ્લભ અતિ પ્રસન્ન થયા અને આપે કહ્યું, હે ગોકુલેશ, આપ તો પૂર્ણ કૃપાળુ છો. આપે વેદ દ્વારા બતાવેલો નિર્ગુણ ભક્તિ માર્ગ આપણા કૃપા પ્રતાપ સ્વરૂપે પુષ્ટિ માર્ગના નામે ભૂતલ પર હું પ્રકટ કરીશ. હવે આપ મને આજ્ઞા આપો. જોયું, હવે આ માર્ગનું નામ પુષ્ટિ માર્ગ. એ પહેલી વાર એ શબ્દનો પ્રયોગ શ્રી મહાપ્રભુજી ઠાકોરજી સમક્ષ તો કર્યો છે જ, પરંતુ આપણને જે બ્રહ્મસંબંધ શબ્દનો જે પ્રયોગ છે એ પણ આપણને પહેલી વાર મહાપ્રભુજીના મુખે સિદ્ધાંત રહસ્યમાં આવશે. શ્રી કૃષ્ણે શ્રી વલ્લભને પંચાક્ષર મંત્ર સહિત ગદ્ય મંત્ર આપ્યો અને તેનું રહસ્ય પણ આપે કહ્યું. શ્રી વલ્લભ અતિ પ્રસન્ન થયા. મેઘલી મધરાતે પ્રભુને પ્રસન્ન કરવા અને પરિશ્રમ નિવારવા સામગ્રી ક્યાંથી લાવી? તેથી પોતાની પાસે સદાય રહેતા મિશ્રીના બંટામાંથી શ્રી વલ્લભે શ્રી ગોકુલેશ પ્રભુને મિશ્રી આરોગાવી. કેસરી રંગે રંગેલું સૂતરનું પવિત્ર ધર્યું પ્રભુને પ્રસન્ન કર્યા. શ્રી ગોકુલેશ પ્રભુ શ્રી વલ્લભને આજ્ઞા કરી અંતર્ધાન થઈ ગયા. અંતરાત્રિ પૂરી થતા પરોદનો સૌમ્ય પ્રકાશ પથરાયો. ભગવાન મહાપ્રભુજી હવે દામોદર હસાણીને પૂછે છે કે દમલા, તુને કછું સુન્યો? દમલાજી કહે છે, કૃપાનાથ, સુન્યો તો સહી પર સમજ્યો નહીં. શ્રી વલ્લભે મંદ સ્મિત કર્યું. શ્રી વલ્લભની સમક્ષ શ્રાવણ સુધી બારસની વહેલી સવારે હાથ જોડી દામોદરદાસ હરસાણીજી ઊભા છે. આપે આજ્ઞા કરી દમલા, વેદ કાળથી જીવની આવી ગતિ છે. વેદ મંત્રો દ્વારા પણ સંસારમાં ભટકતા જીવોને ભગવત આજ્ઞા થઈ છે કે વેદ મંત્રોનું રટન કરનાર, વેદાધ્યયન કરનાર પણ તેને સાચા સ્વરૂપમાં નથી સમજી શક્યા કે નથી જીવનમાં ઉતારી શક્યા. ઉપનિષદોએ પણ સર્વ સમર્પણ કરી અહંતા મમતાનો ત્યાગ કરવાની આ જ ભગવત આજ્ઞાને દોહરાવી છે. તે જીવો સમજી શક્યા નથી. અરે ગીતા અને ભાગવત જેવા પુરાણ ગ્રંથોની અતિ સરળ ભાષામાં થયેલી ભગવદ આજ્ઞા પણ આ જીવ સમજી શકતો નથી કે છે. એટલે સાંભળવા છતાંય તું ન સમજો એમાં ભગવદ ઈચ્છા જ કારણભૂત છે. પરંતુ દમલા, તારા ઉપર તો પૂર્ણ ભગવત કૃપા છે. સાંભળવા છતાં સમજ ન પડી એવી વાત જ્યારે તું કરે છે ત્યારે મને ખ્યાલ આવે છે એમાં તારી દીનતા જ જણાઈ આવે છે. છતાં તારી દીનતાથી હું પ્રસન્ન છું. તારી ભક્તિથી હું સંતૃપ્ત છું. પૃથ્વી પરના દેવી જીવોનો ઉદ્ધાર કરવા માટે મને સાક્ષાત પ્રભુએ પ્રકટ થઈ કૃપા કરી જે માર્ગ બતાવ્યો તે હું તને સમજાવીશ. પ્રભુએ આપેલો તે મંત્ર હું તને અને કૃષ્ણાસ મેઘનને અત્યારે સર્વપ્રથમ આપી તમને પ્રભુના ચરણોમાં સોંપીશ. જાઓ, તમે બંને અત્યારે સત્વરે જમનાજીમાં સ્નાન કરી આવો. દામોદર હસાણી કૃષ્ણાસ મેઘન બંનેને રોમાંચથી આવ્યો. બંને આનંદથી સાત દંડવત પ્રણામ કર્યા. પ્રાતઃ સ્નાન કરવા માટે શ્રી યમુનાજી તરફ ગયા. શ્રી વલ્લભ ચોકરના વૃક્ષ નીચે
શ્રી મુકુંદરાયજીની સેવા કરી બી રહ્યા હતા. શ્રી મુકુંદરાયજીને મંગળવો ગાળો ગાયો છે, શૃંગાર કર્યા છે. આપ શ્રી બિરાજ્યા હતા ત્યાં પરસમાં વસ્ત્ર પરિધાન કરી દામોદરદાસ વસાણીજી અને કૃષ્ણાસ મેઘનજી આવી પહોંચ્યા. ઉભય સ્વરૂપોને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આપની આજ્ઞાથી સામે બેઠા. શ્રી મહાપ્રભુજીએ બંનેને તેમના હાથમાં તુલસી આપ્યા અને આજ્ઞા કરી કે મને પ્રભુએ કાલે રાત્રે જે બ્રહ્મ સંબંધનો મંત્ર આપ્યો હતો તે મંત્રની દીક્ષા હું તમને સર્વપ્રથમ વાર આપું છું. હવે હું તમને બોલાવું તે પ્રમાણે તે મંત્ર બોલો. શ્રી વલ્લભે બંને સેવકોને પંચાક્ષર મંત્ર સહિત ગદ્ય મંત્રનો ઉચ્ચાર કરાયો અને તેમના હાથમાંથી તુલસીદળ લઈ શ્રી મુકુંદરાયજીના ચરણારવિંદમાં સમર્પણ કર્યા છે. બંને સેવકો પ્રભુ સાથેનો પોતાનો સંબંધ સ્થાપિત થવાથી હર્ષથી રોમાંચિત થઈ ગયા. ગદગદ બની ઉભય સ્વરૂપોને પુનઃ પુનઃ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. બંને સેવકોએ હાથ જોડી વિનંતી કરી, કૃપાનાથ, આપે આજે અમને અનાથ અને સનાથ કર્યા છે. આપે મંત્ર દીક્ષા આપી તે પ્રસંગે અમારે આપના ચરણારવિંદમાં ગુરુ ભેટ ધરવી જોઈએ, પરંતુ ભેટ કરવા લાયક કોઈ ઉત્તમ વસ્તુ અમારી પાસે નથી. અમારો દેહ પણ આપનો જ છે અને તેથી દીનતા રૂપીને પાત્રમાં આપનું બનાવેલું મન મૂકીને અમે આપણે ભેટ કરીએ છીએ. એટલા તો દયારામભાઈ ગાયું છે, દીનતા પાત્રમાં મન મની મૂકીને ભેટ ભગવંતજીને કરજો રે. એટલે મનુષ્ય પાસે છે શું? એટલે આ મન જે છે એ દીનતાના પાત્રમાં મૂકી અને ભગવાનને ભેટ કરવાનું છે. આપ કૃપા કરી અને અંગીકાર કરો. શ્રી વલ્લભે પસંદ થઈ બંને સેવકોને પોતાના હૈયા સરસા સોંપી આશીર્વાદ આપ્યા. દામોદરદાસજી હાથ જોડી વિનંતી કરી, કૃપાનાથ, ભગવદ આજ્ઞાના શબ્દો કાલે રાત્રે આપની કૃપાથી સંભળાયા ખરા, પરંતુ સમજાયા નહીં. આપ એ સમજાવવાની કૃપા કરો તો જ અમે જીવ સમજી શકીએ. કારણ કે ભગવદીઓએ ગાયું છે કે જો લો હરિ આપુન સો ન જનાવે તો લો યહ માર્ગ કો સિદ્ધાંત પઢે સુને નહીં આવે. એટલે જ્યાં સુધી શ્રી હરિ તમને નહીં જણાવે ત્યાં સુધી આ માર્ગનો સિદ્ધાંત તમારી સમજમાં ગમે તેટલું તમે વાંચશો અને ગમે તેટલી કથાઓ સાંભળશો તો પણ હરિની કૃપા વિના આ માર્ગનું રહસ્ય તમે સમજી શકશો નહીં. એવું હરજીવન નામના એક ભગવદીય થઈ ગયા, એમને એવું કીર્તન બનાવીને ગાયેલું છે. માટે આપની કૃપા થાય તો જે સિદ્ધાંતને અમે સમજી શકીશું અને જીવન ઉતારી શકીશું. માટે આપ ભગવદ આજ્ઞા અને આ મંત્રનું રહસ્ય અમને સમજાવવાની કૃપા કરો. શ્રી વલ્લભે બંને સેવકોની જિજ્ઞાસા જાણી ખૂબ પ્રસન્નતા અનુભવી અને આજ્ઞા કરી, દમલા, મેઘન, તમારી જિજ્ઞાસાથી હું ખૂબ પસંદ છું. ભક્તિનો પાયાનો સિદ્ધાંત એ છે કે ભક્તિ માટે મહાત્મ્ય જ્ઞાન આવશ્યક છે. ભક્તિ એટલે સ્નેહ. મહાત્મ્ય જ્ઞાન થયા પછી જ સાચો સ્નેહ થઈ શકે. જેને સ્નેહ કરવા ઈચ્છીએ તેના માત્ર બાહ્ય દેખાવને જોઈને કરેલો સ્નેહ એ સાચો સ્નેહ નથી. તે મોહ છે, વાસના છે. પરંતુ તેના નિકટના પરિચયમાં આવ્યા પછી, તેના આચાર અને વિચારોને બરાબર સમજ્યા પછી તેમના હૃદયમાં સાચો પ્રેમ જાગે છે અને તે જ સ્નેહ શાશ્વત બની રહે છે. તમને પણ ભગવત સ્વરૂપમાં સ્નેહ જાગ્યો છે, કારણ કે ભગવત સિદ્ધાંતો સમજવાની સાચા હૃદયની જિજ્ઞાસા પ્રકટ થઈ છે. પ્રભુએ પોતે પ્રકટ કરેલા આ માર્ગનું રહસ્ય કાલે સાક્ષાત પ્રગટ થઈને પ્રભુએ મને બતાવ્યું છે તે હું તમને સિદ્ધાંત રહસ્ય નામના નાનકડા ગ્રંથ દ્વારા અક્ષરશ કહીશ. એ ગ્રંથના બીજા શ્લોકથી શરૂ થતો પ્રત્યેક શબ્દ સાક્ષાત ભગવદ મુખારવિંદની વાણી છે. તેમાં મારો એક પણ શબ્દ નથી, એક પણ વિચાર નથી. સાક્ષાત ભગવદ આજ્ઞા જ હું અક્ષરે અક્ષર તમને બતાવીશ. હવે વૈષ્ણવ, આપણે સિદ્ધાંત રહસ્ય ગ્રંથનું ગાન કરવાનું છે. દરેક વૈષ્ણવ પણ સાથે ગાન કરજો. તમારા ઘરે મોડે હોય તો મોડે ગાઓ, નહીં પુસ્તકમાં જઈને ગાઓ. હવે આપણે શરૂ કરીએ છીએ. સિદ્ધાંત રહસ્યમ. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાદ ભગવતા પ્રોક્તમ તદક્ષરસ ઉચ્યતે.
ब्रह्म संबंध करणात् सर्वेषां देहजीवयोः सर्वदोष निवृत्तिर्हि दोषः पञ्चविधा स्मृतः सहजा देशकालोत्थः लोकवेद निरूपिता संयोगजा स्पर्शजाश्च न मन्तव्या कथञ्चन अन्यथा सर्वदोषाणां न निवृत्तिः कथञ्चन असमर्पितवस्तूनां तस्मात् वर्जनमाचरेत् निवेदिभिः समर्प्यैव सर्वं कुर्यात् इति स्थितिः न मतं देवदेवस्य शामीभुक्त समर्पणम् तस्मादादौ सर्वकार्ये सर्ववस्तु समर्पणम् दत्तापहारवचनं तथा च सकलं हरे न ग्राह्यमिति वाक्यं हि भिन्नमार्ग परं मतम् सेवकानां यथा लोके व्यवहारः प्रसिद्ध्यति तथा कार्यं समर्प्यैव सर्वेषां ब्रह्मता ततः गङ्गात्वं सर्वदोषाणां गुणदोषादिवर्णना गङ्गात्वेन निरूप्या स्यात् तद्वदत्रापि चैव हि इति श्री वल्लभाचार्य विरचितं सिद्धांत रहस्यं संपूर्णम्। श्री वल्लभाधीश की जय। તો વૈષ્ણવ આ રીતે શ્રી મહાપ્રભુજીએ સર્વપ્રથમ સંબંધ દામોદરને રસાણીને આપ્યા, ત્યાર પછી કૃષ્ણાસ મેઘન આપ્યા. એટલે સંપ્રદાયના સૌપ્રથમ વૈષ્ણવ છે એ દામોદરદાસ રસાણી. અને મહાપ્રભુજીએ અનેક વાર કહ્યું કે દમલા તેરે લીએ यह मार्ग मैंने प्रकट किया है. આજે પણ વૈષ્ણવ તમે ગોકુળમાં જાઓ તો ગોવિંદ ઘાટ પર શ્રી મહાપ્રભુજીની બેઠકની બાજુમાં દામોદરદાસ રસાણીની બેઠક પણ ત્યાં આવેલી છે. અને એ બેઠક એ આ મહાપ્રભુજી હરસાણીજીની પેલી બેઠક છે. હરસાણીજીની બેઠકો ઘણી ઓછી છે, એમાંની આ એક બેઠક છે, પ્રથમ બેઠક છે આ. અને બ્રહ્મ સંબંધની પણ બેઠક આ કહેવાય કે પહેલાં બ્રહ્મ સંબંધ અહીંયા થયેલા હતા. હવે બંને સેવકો ખૂબ પસંદ થયા. આપે આજ્ઞા કરી, દમલા આ જીવ સ્વભાવથી દુષ્ટ છે, તે ભૂતલ પર જન્મતા 5 પ્રકારના દોષો સહજ રીતે ગ્રહણ કરેલી છે. ભૂતળના વાતાવરણમાં રહેલા દોષોથી તે અલિપ્ત રહી શકતો નથી. આ દેશ અત્યારે કાલિકાળ છે, દોષોથી ભરેલો દોષ છે. તો દેશ, કાળ, લોકવેદ, સહજ અને સ્પર્શ એવા 5 પ્રકારના દોષો જીવને લાગુ પડતા તે પોતાના મૂળ સ્વરૂપને ભૂલી ગયો છે. અને તે ભગવાનનો અંશ છે તે વાત પણ તેને યાદ આવતી નથી. એ તેનું મુખ્ય ધ્યેય ભગવત પ્રાપ્તિનું છે તેનું પણ તેને વિસ્મરણ થઈ ગયેલું છે. પોતે હજારો વર્ષોથી પ્રભુથી વિખૂટો પડેલો છે, માટે પ્રભુને ફરીથી મેળવવાના વિરહનો જે તે તાપ કલેશ થવો જોઈએ તે પણ તેને થતું. કારણ કે એને યાદ આવતું હોય ને, હું પૂછડો પડી ગયું. છોકરાને યાદ આવે કે મારા કોઈ મા બાપ હતા, હું મેળામાં ગયો હતો ત્યારે છૂટો પડી ગયો છું, પણ એને યાદ આવતું હોય તો ને. એને તો જેના ઘેર લઈ ગયો હોય એને એમ લાગે આજ મારા સાચા મા બાપ છે. એને ખ્યાલ જ નથી અમારા સાચા મા બાપ નથી, આ તો મને ઉપાડી લાયા છે એ રસ્તામાંથી, મેળામાંથી. તો એવું છે, આ જીવનું પણ એવું છે કે આપણે આ પતિ પત્ની સંસારના સંબંધોને પોતાના સાચા માની બેઠા છીએ. અને આપણો સાચો મા બાપ કોણ છે? ભગવાન છે. ઈશ્વર સ્મૃતિના કારણે આપણે ભૂલી ગયા છીએ. એ જ વાત અહીંયા આપણને સમજાવવામાં આવે છે. હવે આ પ્રભુને ફરીથી મેળવવાના વિરહનો જે તાપ કલેશ થવો જોઈએ તે થતો નથી. આવો જીવ પોતાના અને ભગવાનના સ્વરૂપને ભૂલી જવાથી અહમતામાં ફસાઈ ગયો. અને તે ભૂલી ગયો કે આ સમગ્ર વિશ્વ અને તેનું પોતાનું સર્જન પણ પ્રભુએ જ પોતાના સત અને ચિત્ત અંશોમાંથી કરેલું છે. જગતમાં જે કંઈ બને છે તે બધું ભગવત ઈચ્છા અને ભગવત શક્તિથી જ બને છે. કોઈ પણ કાર્ય કરવા માટે જીવ પોતે સ્વતંત્ર અને શક્તિમાન નથી. પરિણામે જીવ ભગવાનનો દાસ બને એ માટે ઈષ્ટ છે, છતાં જીવ દાસ બનવાને બદલે
પોતે જ ભગવાન છે, પોતે સર્વશક્તિમાન છે એમ માનીને ચાલે છે. આ બધું હું કરું છું એવું અભિમાન, સર્વશક્તિમાન છીએ અમે એમ માનીને ચાલે છે. તો આ બધું મારું છે, આ બધાનો માલિક હું છું એવી મમતા સેવે છે. તેને માનેલી વસ્તુઓ તેની પાસેથી જતી રહે તો એની આસક્તિ ખંડિત થાય છે અને પરિણામે સૌથી વધારે દુઃખી બને છે. જીવમાં સત અને ચિત્ત બંને અંશ છે, પણ આનંદનો અંશ તિરોધાન થયો છે. આપણી પાસે જે ન હોય તે મેળવવા સદા આપણે ઝંખના કરતા હોઈએ. જીવ પણ આનંદની પ્રાપ્તિ માટે જ ઝંખના કરતો હોય છે, પરંતુ એને જગતમાં એ સુખ શોધે છે, પરંતુ જગતના કોઈ પદાર્થમાંથી એને સુખ મળતું નથી, આનંદ મળતો નથી. અને આનંદની ભ્રમણામાં મૃગજળની પાછળ દોડતો હોય છે, છતાં આનંદ ન મળવાથી, ભગવત પ્રાપ્તિ ન થવાથી તે જન્મ મરણના ફેરામાં અટવાય છે. આવા પોતાના માનેલા દૈવી જીવને પોતાના શરણે લઈ પોતાના પૂર્ણ આનંદનું દાન કરવા પ્રભુએ જે 84 અક્ષરોવાળો ગદ્ય મંત્ર આપ્યો, જેના છેલ્લા 5 અક્ષરો પંચાક્ષર મંત્રના નામે પ્રસિદ્ધ થયા છે. એ મંત્ર બ્રહ્મ સંબંધ મંત્રના નામે જાણીતો છે, કારણ કે મંત્ર દ્વારા જીવનો ભગવાન સાથેનો સંબંધ પુનઃસ્થાપિત થાય છે. એટલે તો મહાપ્રભુજીએ કીધું સિદ્ધાંત રહસ્યમાં, બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવ્યો. એટલે કે આ બ્રહ્મ સંબંધ કરવાથી જ, એટલે બ્રહ્મ સંબંધ કરવાનો જે દીક્ષાનો શબ્દ આવે છે બ્રહ્મ સંબંધ, કૃષ્ણ સંબંધ નથી. કારણ કે મહાપ્રભુજીએ પણ એ બ્રહ્મ સંબંધ શબ્દનો પ્રયોગ પહેલી વાર આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં કરેલો છે. હવે વૈષ્ણવ, આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં જે આપણે જે બ્રહ્મ સંબંધ મંત્રની ગૂઢ મંત્રની વાત કરી છે એ જાહેરમાં બોલાતો નથી, વગર અપરસ્થી પણ બોલાતો નથી. ઠાકોરજીની સન્મુખ હાથમાં તુલસી પત્ર લઈ અને એ બોલવાનું હોય છે, એ પણ અપરસમાં જ તુલસી દળ અને એ પણ અપરસની અંદર બોલવાનું હોય છે. પછી બીજી વસ્તુ એમાં જે પંચાક્ષર મંત્ર છે, પંચાક્ષર મંત્રનો ગુજરાતી થાય છે હે શ્રી કૃષ્ણ હું તારો છું. તો એ પંચાક્ષર મંત્ર સંસ્કૃતમાં બોલવું હોય તો પણ અપરસમાં જ બોલી શકાય, અપરસ વગર બોલાય નહીં. પણ શ્રી કૃષ્ણ શરણમાં જે શરણાગતિનો મંત્ર છે, અષ્ટાક્ષર મંત્ર, એ તમે ગમે તે સબક કે ગમે તે અવસ્થામાં બોલી શકો છો. હવે વૈષ્ણવો, આ જે ગદ્ય મંત્ર છે જે અપરસ બોલવાનો હોય છે, એનું ગુજરાતી ભાષાંતર હું તમને અત્યારે બોલાવું છું, તો ગુજરાતી ભાષામાં અત્યારે બોલાવવામાં વાંધો નથી, ઓરિજિનલ સંસ્કૃતમાં હું અત્યારે ન બોલાવી શકું. પણ ગુજરાતીમાં હું જેમ બોલાવું છું એમ તમે મોટા ભાગના આવડતું જ હશે, છતાંય એનો શું અર્થ થાય છે એ ગદ્ય મંત્રનો એ ગુજરાતીમાં બોલાવો, તમે બોલજો, થોડો ટુકડો પાડીને બોલું છું, તમે ધીરે ધીરે બોલતા રહીજો. ભગવાન શ્રી કૃષ્ણથી વિખુટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ કલેશનો આનંદ થવો જોઈએ, તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણ શ્રી ગોપીજન વલ્લભને આ દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ અને તેના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું હે શ્રી કૃષ્ણ હું તમારો છું. હું દાસ છું હે શ્રી કૃષ્ણ હું તમારો છું. હું દાસ છું હે શ્રી કૃષ્ણ હું તમારો છું. હવે આ બ્રહ્મ સંબંધ દીક્ષા વૈષ્ણવો આપણે બધાએ લીધેલી જ છે. એ બ્રહ્મ સંબંધ દીક્ષાની અંદર સર્વ સમર્પણ, આને બીજી વાત પણ શબ્દ વાપરે છે, આત્મનિવેદન દીક્ષા કહે છે. તમે તમારું સંપૂર્ણ ભગવાનના ચરણોમાં અર્પણ. કેમ?
હવે અહીંયા દાન શબ્દ નથી વપરાતો, પરંતુ સમર્પણ શબ્દ વપરાય. કેમ? દાન ક્યારે કે તમે તમારી માલિકીની વસ્તુ કોઈને આપો તે દાન કહેવાય. પરંતુ આપણી પાસે તો પોતાનું કશું છે જ નહીં. ભગવાનનું જ આપેલું તેરા તુજકો અર્પણ ક્યાં લાગત મેરા, એવું બોલીએ છીએ ને, તો એ વસ્તુ એ આવે છે. આ તો ભગવાનનું જ આપેલું છે, જે કેવી છે આપણું કશું છે નહીં, અને આપણે એમના ચરણોમાં અર્પણ કર્યું છે. માટે આત્મનિવેદન થયો અને સમર્પણ કહો તો એ આ વસ્તુ છે. આ મંત્ર 3 ભાગમાં વહેંચાયેલો છે. પહેલા ભાગમાં જીવ પ્રભુની સન્મુખ આવતા અને પ્રભુનું શરણ સ્વીકારવા તત્પર થતા તેને પોતાના સાચા સ્વરૂપનું ભાન થાય છે. તે સ્વરૂપને યાદ કરી પોતાના અજ્ઞાનને દૂર કરી જીવ હવે આ મંત્રના બીજા ભાગમાં પોતાનું કહેવાતું સર્વસ્વ જે પ્રભુનું છે તે તેમણે સમર્પણ કરે. બીજે સમર્પણની વાત આવી. તેમાં સર્વ ઇન્દ્રિયો અને અંતઃકરણ, તેનું દેહ, ઘર, ધન, પુત્ર આદિ કુટુંબ સહિત આલોક પરલોક બધાનો સમાવેશ થાય છે. બધું જ પ્રભુના શરણોમાં સમર્પણ કરી દેવાનું છે. હવે એનું પોતાનું કશું રહેતું જ નથી. એટલે જે દીનતાની વાત આવે છે એટલે જ આવે છે. આપણી પાસે કંઈ છે જ નહીં તો પછી આપણું સામર્થ્ય જ નથી, આપણી પાસે કંઈ છે જ નહીં તો પછી અભિમાન શેનું? એટલે દીનતાની જરૂર એટલા માટે છે. હવે સમર્પણ કર્યા પછી આ મંત્રના અંતિમ ભાગમાં પ્રભુની આપણે બિનશરતી સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવાની છે અને સદાકાળ દાસ બની રહેવાની પ્રતિજ્ઞા કરી છે. આ જીવ સદાકાળ આપણા સ્વામી શ્રી કૃષ્ણનો દાસ છે અને આપણે ક્લિયર કરીએ છીએ અને આપણે પ્રભુની પાસે શરણાગતિ સ્વીકારી કે જે હું દાસ છું, હું તારો છું પ્રભુ. અને જે જીવ શ્રી કૃષ્ણને એક વખત એમ કે હું તારો છું, તારો છે કહેવાથી નહીં, તારો છું એવું સંપૂર્ણપણે હૃદયથી સમર્પણ કરવાનું છે. ભગવાનનો તમે પોતાના સ્વામી બનાવી દો. જો તમે તમારા જીવનની અંદર કોઈ તકલીફ પછી રહેશે જ નહીં. જ્યારે આપણો સ્વામી સમર્થ હોય પછી દાસને ચિંતા કરવાની જરૂર જ નથી રહેતી. હવે મહાપ્રભુજી કહે છે, ધમલા, આમ બ્રહ્મ સંબંધની પ્રતિજ્ઞા કરવાથી જીવ અહમતા અને મમતામાંથી મુક્ત થાય છે. કેમ? દીનતા આવી ગઈ ને, એટલે અહમતા મમતામાંથી મુક્ત થઈ ગયો. તેના સ્વભાવની દુષ્ટતા નિર્મૂળ થઈ જાય છે. તેથી હવે તેને ભગવત પ્રાપ્તિ માટે સેવા અને સ્મરણ કરવામાં પેલા 5 દોષો અંતરાય રૂપ બનતા નથી. કારણ કે મહાપુરુષે કહી દીધું, બ્રહ્મ સંબંધ કરનાત્ર સર્વેશામ દેહ જીવ્યો સર્વ દોષ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા. તો એ દોષો અંતરાય રૂપ બનવાના નથી. તેનું મન હવે સદાકાળ પ્રભુમાં લાગેલું રહે છે. પણ કૃપાનાથ, હવે દમલાજી પૂછે છે, કૃપાનાથ, બ્રહ્મ સંબંધ લીધા પછી જીવ ભગવત સેવા ન કરે તો દોષો ફરી લાગે ખરા કે નહીં? અને દોષોથી હંમેશા બચવા માટે શું કરવું જોઈએ જીવે? તો મહાપ્રભુજી સમજાવવા છે, દમલા, તને લૌકિક દ્રષ્ટાંતથી આ વાત સમજાવું તો તને ગળે ઉતરી જઈ શકે છે. એમાં મહાપ્રભુજી લૌકિક રીતે સમજાવે છે. એક કન્યા ઉંમરલાયક થયેલી છે. એના પિતા એના માટે યોગ્ય મૃત્યુ શોધી અને તેનું વાગદાન કરે છે. હવે વાગદાન અલૌકિકમાં અષ્ટાક્ષર મંત્ર આપીને કરવામાં આવે છે. એટલે આપણું જે ભગવાન સાથે પહેલો સંબંધ કયો આવ્યો? તો વાગદાન એટલે વિવાહ સંબંધ, લગ્ન નહીં પણ વિવાહ. તો આપણે જ્યારે શરણાગતિ સ્વીકારી લીધી ભગવાનની અષ્ટાક્ષર મંત્રથી, તો એ આપણું ભગવાન સાથેનો વિવાહ થયેલો છે. જેવી રીતે કન્યાનો પતિ સાથે વિવાહ થઈ ગયો પણ એ પતિના ઘરે રહેવા જતી નથી, એ હજુ તો પિતાના ઘરે જ રહે છે. લગ્ન થતા પછી પતિના ઘરે રહેવા જવાની છે. પરંતુ એ કન્યા એટલી તો ખબર પડી કે મારો ફલાણો મારો સ્વામી છે અને એ મારો સ્વામી છે એટલે હું એની શરણમાં છું. એટલે એ કન્યાને પહેલા દિવસે વિવાહ થયો છે, એના સ્વામી પ્રત્યેનો પ્રેમ જાગવાનો નથી. ખાલી એટલી એના પિતાશ્રી કીધું છે કે આ તારો સ્વામી છે, એટલે એને એટલી જ ખબર પડી છે કે આ મારો સ્વામી છે. એનામાં પ્રેમ આવતો નથી કે છે. હવે એ કન્યા પોતાના સસુર ગૃહે જઈ અને પોતાના પતિની સેવા કરી શકતી નથી, પણ મનથી પોતાના પતિને રોજ યાદ કરે છે. પિતૃગૃહે રહે છે. ધીરે ધીરે એને સમાચાર મળે છે, એના પતિના મહાત્મ્યનું જ્ઞાન થાય છે. એને સ્મરણ કરવાનો અધિકાર એનો છે પણ એને સેવા કરવાનો અધિકાર મળતો નથી. પછી સમય જતાં ઉંમર લાયક થાય છોકરી, એટલે પિતા એને પરણાવશે.
એ સસુર ગૃહ આવશે. એટલે જે પરણાવવાની વાત આવે છે કન્યાને, એ જ આપણો બ્રહ્મ સંબંધ દીક્ષા. હવે એ કન્યા પતિના ઘરે પોતાના પિતાનું ઘર છોડી અને પતિના ઘરે આવી ગયેલી છે. હવે એને પતિની સેવાનો પૂરેપૂરો અધિકાર પ્રાપ્ત થઈ ગયો છે. હવે એ કન્યા, આપણે પણ એવી રીતે બ્રહ્મ સંબંધ લીધા એટલે આપણને સેવાનો અધિકાર પ્રાપ્ત થઈ ગયો. અને એ કન્યા હવે સદંતર એવી સેવા કરશે કે જેથી એનો સ્વામી એટલે કે એનો પતિ એનાથી પ્રસન્ન થાય. અને આપણે પણ બ્રહ્મ સંબંધ પછી એવી જ સેવા ઠાકોરજીની કરવાની કે સદાય ઠાકોરજીની પ્રસન્નતામાં જ આપણું સુખ સમાયેલું હોય, જેને આપણે તત્સુખની ભાવના કહીએ છીએ તે. હવે સવાલ આવે કે ભાઈ બ્રહ્મ સંબંધ દીક્ષા તો આપણે લીધી અને પછી સેવા ના કરીએ તો શું થાય? એક ક્વેશ્ચન આવે છે. તો આ વસ્તુ મહાપ્રભુજી લૌકિક રીતે સમજાવે છે કે જો કન્યાએ લગ્ન કરીને સાસરે આવી છે અને પતિની સેવા કરતી નથી, તો એનો પતિ કહેશે ભાઈ તું આ ઘરમાં આવી છું, હું તારો સ્વામી છું અને તું મારી સેવા કરતી નથી, આખો દાડો તું પડી રહું છું, કશું કરતી નથી, તો મારે તારી શી જરૂર છે કે છે? તો પછી એ પતિ એને તરછોડી પણ શકે છે. તો આપણે ભલે અહીંયા ભગવાન એક સપે છોડવા નથી, વાત આપણને સમજાવવી છે, પરંતુ જે એના જે નીતિ નિયમોનું પાલન ન થાય તો પ્રભુની કૃપા ભલે ઉતરેલી હોય તો પણ પ્રભુ એ જીવનો પછી એની કોઈ જવાબદારી લેશે નહીં. જે તે પેલી કન્યાની જવાબદારી એનો પતિ લેવાનો નથી પછી, કારણ કે એની સેવા કરતી નથી એટલે તરછોડી દીધી છે, એની જવાબદારી લેતો નથી. તો એવી રીતે અહીંયા પ્રભુ પણ આપણી જવાબદારી લેશે નહીં, કારણ કે આ જીવ પાછો ભટકી ગયો. લગ્ન કરીને મારી પાસે આવ્યો, સંબંધ તો ગુરુદેવે કરી આપ્યા, પણ હવે સંસારમાં ભટક્યા કરે છે. તો અલ્ટિમેટલી કહેવાનો મતલબ એવો છે કે બ્રહ્મ સંબંધ લીધા પછી પણ વૈષ્ણવોએ એ પ્રકારની જે મહાપ્રભુજીએ પ્રણાલિકા સ્થાપિત સેવાની કરેલી છે, અસમર્પિત ત્યાગની કરેલી છે, એ બધું ફોલો કરશો તો જ એ બ્રહ્મ સંબંધ ફલિત થશે. તો અત્યારે તો એવી લોકોમાં માન્યતા પ્રવર્તી છે કે બ્રહ્મ સંબંધ કર્યા એટલે આપણો ઉદ્ધાર નિશ્ચિત થઈ ગયો છે. એ લોકો એવી માન્યતા લઈને બેસી ગયા છે, પરંતુ સાચું વસ્તુ એવી નથી. બ્રહ્મ સંબંધ બી જરૂરી છે અને બ્રહ્મ સંબંધ પછી મહાપ્રભુજી આજ્ઞાઓ પાલન થઈ. જો મહાપ્રભુજીની આજ્ઞાઓનું પાલન ન કરવાનું હોત અને માત્ર જ બ્રહ્મ સંબંધ દીક્ષા લે તો મહાપ્રભુજી શું કરે આટલા બધા 16 ગ્રંથ લખત? કહી દે ભાઈ તમે લોકો તમે ચિંતા ના કરશો, હું તમારો સમર્થ સ્વામી બેઠો છું, તમને બ્રહ્મ સંબંધ દીક્ષા કરાવી દઉં છું, તમારું ઉદ્ધાર નિશ્ચિત થઈ ગયો, તમારે જેમ કરવું એમ કરી શકો છો. એવું મહાપ્રભુજી કોઈ જગ્યાએ કીધું છે? નથી કીધું. ઇવન એમને પોતાના વંશજો માટે પણ છેલ્લે શિક્ષા શ્લોકી લખેલી છે. તો આચાર સંહિતા મહાપ્રભુજીએ વૈષ્ણવ માટે પણ બી છે અને વલ્લભપુરના વંશજો માટે પણ લખેલી છે. એવું નથી કીધું કે તમે મારા ઘરમાં મારા કુળમાં જન્મ્યા છો એટલે તમારે ચિંતા કરવાની, બધા પુરુષોત્તમ જ છો, એવું મહાપ્રભુજી ક્યારેય કોઈ જગ્યાએ કોઈ ગ્રંથમાં કહ્યું નથી. એદા બહિર્મુખમ નિયમ કરીને એમને શિક્ષા શ્લોકીમાં પણ એવું જ વૈષ્ણવોને પણ એપ્લિકેબલ છે કે જો તમે શ્રી કૃષ્ણ સેવાથી બહિર્મુખ થશો તો કાળ તમારું ભક્ષણ, ભલે તમે બ્રહ્મ સંબંધ લીધો છે પણ કાળ તમારું ભક્ષણ કરશે. એટલે વૈષ્ણવ આ બધી વાતો સમજવાની જરૂર છે. આપણી જે માન્યતા પ્રવર્તે છે બ્રહ્મ સંબંધ લીધો એટલે આપણો ઉદ્ધાર નિશ્ચિત છે, એ વસ્તુ ખોટી છે. બ્રહ્મ સંબંધ એ લગ્ન છે, લગ્ન પછી પતિ પત્નીના વિખવાદ થાય છે, આપણે જે સંસારમાં આજકાલ જોતા રહ્યા છીએ બધું. તો એવી રીતે લગ્ન પછી બ્રહ્મ સંબંધ દીક્ષા લીધા પછી પણ જો પ્રભુની સેવા તમે ન કરતા હોય, ખાનપાનમાં કોઈ સાચવતું ન હોય, તો પછી એ બ્રહ્મ સંબંધ નિરર્થક થવાની પણ શક્યતાઓ ખરી. હવે એમાં શું છે એ તો ભગવાનને ખબર છે, એ બ્રહ્મ સંબંધ દીક્ષા ફલિત થાય કે ના થાય. પણ આપણા શાસ્ત્રો જે પ્રમાણે પુષ્ટિ માર્ગમાં કહે છે એ પ્રકારે મહાપ્રભુજી જે આચાર સંહિતા આપણને આપેલી છે એ તો ફોલો કરવી જ પડશે. હવે દમણાજી કહે છે કે કૃપાનાથ, આપના જ મુખારવિંદથી સાંભળેલી શાસ્ત્ર ચર્ચા પરથી અમે એવું સમજ્યા છીએ કે પ્રભુને જે આપવામાં આવે તે દિવ્ય દેવ દ્રવ્ય કહેવાય અને તેનો ઉપયોગ આપણે કરીએ તો આપણને અપરાધ લાગે. જો આ બધું પ્રભુને આપી દીધું તો પછી તેનો ઉપયોગ આપણાથી કેવી રીતે થઈ શકે? હવે સવાલ આ એક બીજો ક્વેશ્ચન આવે કે દેવ દ્રવ્ય તો પછી આપણાથી લેવાય કે ના લેવાય? મહાપ્રભુજી કહે છે દમલા તારો પ્રશ્ન સારો છે. શાસ્ત્રની આજ્ઞામાં દાનની વાત છે ને એક વાર આપેલું દાન પાછું આપણા ઉપયોગમાં લઈ શકાતું
નથી કે છે. પરંતુ અહીંયા જે પુષ્ટિ માર્ગમાં છે એ દાન નથી, પણ આત્મનિવેદન છે, સમર્પણ છે કે છે. એટલે આપણે પ્રભુને આપવાની વસ્તુ અને એ વસ્તુનો ઉપયોગ આપણે કર્યા કરે કે આપણે ઠાકોરજીને ભોગ લગાવીએ છીએ. પણ ભોગ લગાવ્યા પછી એ જ બધી પ્રસાદી વસ્તુનો આપણે ઉપયોગ કરીએ જ છીએ. તો એ નિવેદિત કરેલું છે બધું. એ નિવેદિત પછી આપણા ઉપયોગમાં લઈ શકાય છે. તો અહીંયા દાન નથી, પણ નિવેદનનો ભાગ છે. એ ડિફરન્સ અહીંયા સમજવામાં આવેલું છે. તમે આપણા પુષ્ટિ માર્ગના સાહિત્યમાં પણ આગળ વાતો આવશે કે રાજાએ બ્રાહ્મણોને જમીન દાનમાં આપી અને પાછળથી એની બુદ્ધિ બગડી ગઈ, એ જમીનો પાછી લઈ લીધી, તો એને છેવટે બ્રહ્મ રાક્ષસની યોની આવી છે. તો તગાડે બ્રાહ્મણોને એને દાન કરેલું છે, નિવેદન નથી કરેલું, દાન કર્યું છે, માટે અપરાધ પડે છે. એવી રીતે પ્રભુને જેમ દ્રવ્ય આપણે દાન કરી દીધું એ દેવ દ્રવ્ય કહેવાય, એ આપણાથી પાછું ન લેવાય. પણ જે નિવેદન કરેલું છે એ પાછું આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ કે છે. તો વૈષ્ણવો, આજે આપણે સત્સંગ અહીંયા પૂરો કરીએ છીએ. હવે આવતા સોમવારે આપણે જ્યારે મળીશું ત્યારે આ જે ચર્ચા અત્યારે ચાલી રહી છે મહાપ્રભુજી અને હરસાણીજી વચ્ચે, એમાં થોડીક બાકી છે. એ વસ્તુ તમને અમે આવતા સોમવારે રાત્રે 8 વાગે મળીશું ત્યારે સમજાવીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.